એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશભાઈ અંબાણી ધ્રુસકે રડી પડ્યા. નમસ્કાર દર્શક મિત્રો, મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના પ્રી વેડિંગનો કાર્યક્રમ જામનગરમાં 1 થી 3 માર્ચ આયોજિત થયો હતો. એમાં આ પ્રી વેડિંગ કાર્યક્રમની અંદર અનંત અંબાણીએ 5 મિનિટની એક એવી ઇમોશનલ સ્પીચ આપી છે કે જેને કારણે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશભાઈ અંબાણી ધ્રુસકે રડી પડ્યા. આ અનંત અંબાણીની સ્પીચ તમને કદાચ એમ લાગે કે કોઈએ લખી હશે અથવા એ તો મોટા ઉદ્યોગપતિનો પુત્ર છે, બોલી શકે, પરંતુ તમે આ સ્પીચ ખરેખર સાંભળશો તો તમને એમ લાગશે કે અનંત અંબાણી જે બોલી રહ્યા હતા એ બહુ દિલથી બોલી રહ્યા હતા. અને બીજા લોકો માટે આ વસ્તુ જાણવાની એટલા માટે જરૂરી છે કે એમણે જે વાત કરી છે ફેમિલી વિશે, ફેમિલી કેટલું ઇમ્પોર્ટન્ટ હોય છે અને ફેમિલી કેવી રીતના તમને મદદ કરી શકે છે, આ વાત અનંત અંબાણીએ એની સ્પીચમાં કરી છે. એમણે એમની માતાનો ઉલ્લેખ કર્યો, એમની પિતાનો ઉલ્લેખ કર્યો, એમની ફિયાન્સી રાધિકાનો ઉલ્લેખ કર્યો, એમની લાઈફ માટે દાદીનો એમની લાઈફમાં કેટલું ઇમ્પોર્ટન્સ હતું એ વાતનો ઉલ્લેખ કર્યો. ઇવન અનંત અંબાણીના જે નાની એટલે નીતા અંબાણીના મમ્મી એમનું કેટલું યોગદાન છે એ વાતનો ઉલ્લેખ કર્યો. અને રાધિકાના માતા પિતા, એમના અનંત અંબાણીના ભાઈ આકાશ, ઈશા અંબાણી, બધાની વાતનો ઉલ્લેખ કર્યો કે મારી લાઈફમાં એમનો શું રોલ છે અને કેટલું મહત્ત્વ છે. મતલબમાં એક પરિવારની વાત હતી એટલે અમે તમારી સાથે આ વાત શેર કરી રહ્યા છે. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, અનંત અંબાણી અને રાધિકાના પ્રી વેડિંગના કાર્યક્રમની અંદર અનંત અંબાણીએ 5 મિનિટની સ્પીચ અંગ્રેજીમાં આપી, પણ એમની જે વાત હતી એને કારણે મુકેશ અંબાણી રીતસરના ધ્રુસકે રડી પડ્યા. એમણે એમ કીધું, અનંત અંબાણીએ શરૂઆત કરી થેન્ક યુ મમ્મા, એટલે નીતા અંબાણીને સંબોધન કરીને એમણે શરૂઆત કરી અને એમ વાત કરી કે મારા જે મમ્મી છે એ છેલ્લા 4 મહિનાથી મારા પ્રી વેડિંગની તૈયારી કરી રહ્યા છે અને દિવસની અંદર 18-19 કલાક તેઓ કામ કરે છે અને માત્ર 3 થી 4 કલાક જ ઊંઘતા હતા. અને સાથે સાથે એમ પણ કીધું કે મારા પરિવારના બધા જ લોકોની આની અંદર મહેનત છે, બધા જ લોકો માત્ર 3 થી 4 કલાકની ઊંઘ લેતા હતા અને મારો જે આખો કાર્યક્રમ છે એના માટે બધા દિવસ રાત લાગી પડ્યા હતા. એમણે એમ કીધું કે મારી માતાનો બહુ જ મોટો રોલ છે મારી લાઈફની અંદર, કારણ કે આ જે વનતારાનું છે એમાં પણ નીતા અંબાણી એટલે મારા મમ્મીનો રોલ છે. એમણે એમ કીધું કે મને એ વાતનો આનંદ છે કે મારી ખુશી હું તમારી સાથે વહેંચી રહ્યો છું. એમણે સાથે સાથે લોકોનો આભાર પણ માન્યો અને એમ કીધું કે આટલા મોટા આયોજનમાં જો કંઈ ભૂલચૂક થઈ જાય તો પ્લીઝ અમને માફ કરજો. પણ હવે એ વાત કરીએ કે અનંત અંબાણીએ જે મહત્ત્વની વાત કરી કે જે તમને જાણવા જેવી છે. અનંત અંબાણીએ એમ કીધું કે અંગ્રેજીની અંદર કે માય લાઈફ ઇઝ નોટ ઓલવેઝ બીન entirely a bed of roses, I also experience pain of thorn. એટલે એમણે એમ કીધું કે મારું જે જીવન છે એ ગુલાબના ફૂલ જેવું મુલાયમ નથી રહ્યું. મેં પણ ગુલાબ જેમ કાંટાનું દર્દ સહન કરે છે એમ મેં પણ ઘણા બધા દર્દ સહન કર્યા છે. એટલે તમને એમ લાગતું હશે કે હું આટલા અબજોપતિ કે સમૃદ્ધ પરિવારમાં છું તો મારી જે લાઈફ છે એ બેડ ઓફ રોઝીસ જેવી હશે, પરંતુ એવું નથી. મેં પણ ઘણા બધા દર્દ સહન કર્યા છે. અનંત અંબાણીએ એમ કીધું કે હું નાનપણથી જ મને ઘણા બધા હેલ્થ ઇસ્યુ હતા, ઘણા બધા એવા પ્રોબ્લેમો હતા કે જેને કારણે મને આરોગ્યની સતત મુશ્કેલી રહેતી હતી, પરંતુ મારા માતા પિતાએ ક્યારેય પણ મને એવો અહેસાસ નથી થવા દીધો કે મને કોઈ બીમારી છે. ઓલવેઝ મને સારી રીતના એવી રીતના રાખ્યો કે મને ખબર જ નહીં પડી કે મને કોઈ બીમારી છે. બીજું કે મારા પેરેન્ટ્સે મારી ઉપર હંમેશા વિશ્વાસ રાખ્યો અને મને સતત એ લોકો એવું કહેતા હતા કે તું જે વિચારશે એ થશે.
દર્શક મિત્રો, આ વાત લાઈફમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે માતા પિતા ગમે તેવો દીકરો હોય પણ જો એને પ્રોત્સાહન આપે અને એમ કહે કે તું જે વિચારશે, મતલબમાં તું સારું વિચારશે તો સારું થશે, ખરાબ વિચારશે તો ખરાબ થશે, મતલબ તું સારું વિચાર. તો કોઈ પેરેન્ટ્સ આ રીતના કોઈ વર્ડ્સ કહે તો એને કારણે કોઈ પણ દીકરાને બહુ મોટું મોટિવેશન મળતું હોય છે. એમણે અનંત અંબાણીએ પોતાની ફિયાન્સી રાધિકા માટે પણ બહુ ખેલદિલીપૂર્વક વાત કરી. એમણે કીધું કે હું મારી જાતને 100% નસીબદાર ગણું છું કે રાધિકા મારી જિંદગીમાં આવી. મને એવો બિલકુલ ખ્યાલ નથી કે રાધિકા ક્યારે મને મળી, પણ હું એવું સમજું છું કે મને રાધિકા ગઈકાલે જ મળી છે, કારણ કે હું દરરોજ જ એવરી ડે દરરોજ રાધિકાને વધારે ને વધારે હું પ્રેમ કરું છું. રાધિકા અને હું છેલ્લા 7 વર્ષથી અમે સાથે છે. સાથે અનંત અંબાણીએ એ વાત બી કરી કે જ્યારે મેં રાધિકાને પહેલી વાર જોઈ ત્યારે મારા દિલની અંદર જાણે સુનામી આવી હોય એવું મને ફિલિંગ થયું હતું. એમણે એમના સસરાનો બી આભાર માન્યો અને એમ કીધું કે તમારી દીકરી 7 વર્ષથી મારી સાથે છે, એ વાતનો તમે મારી ઉપર વિશ્વાસ રાખ્યો, એ માટે હું આભારી છું. મતલબમાં એના સાસુ સસરાનો પણ આ જાહેર સંબોધનની અંદર ઉલ્લેખ કર્યો. પછી એમણે વાત કરી એમના દાદી વિશે. તો અનંત અંબાણી એમ કીધું કે મારા દાદી છે કોકિલાબેન, એમનો મારી જિંદગીની અંદર બહુ મોટો રોલ છે, કારણ કે મારા દાદી છે એ મારા ઓલવેઝ પ્રેરણા સ્ત્રોત રહ્યા છે અને એમનું ગામ જામનગર હતું અને એમને કારણે જ અમે જામનગરની અંદર પ્રી વેડિંગના કાર્યક્રમ નક્કી કર્યો. સાથે દાદા સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીને પણ અનંત અંબાણીએ યાદ કર્યા. એમણે એમ કીધું કે મારા દાદા પાસેથી હું ઓલવેઝ સપના જોતા રહેવાનું શીખ્યો છું, કારણ કે મારા દાદા એવું કાયમ કહેતા કે સપના જોવા તો ઊંચા જ જોવા અને ખુલ્લી આંખે જોવા. એટલે આ મારા દાદા જે છે એ પણ પ્રેરણા સ્ત્રોત રહ્યા છે. સાથે અનંત અંબાણીએ નીતા અંબાણીના મમ્મી અને અનંત અંબાણીના નાની એમનો પણ ઉલ્લેખ કર્યો કે હું ઘણો બધો સમય મારા નાની સાથે પણ રહ્યો છું અને એમની પાસેથી હું સૌથી મોટી કોઈ વાત શીખ્યો હોય તો ધાર્મિક વાત. એમણે મને ધર્મ વિશે, ધાર્મિક બાબતો વિશે ઘણી બધી એવી બાબતો શીખવાડી કે જેને કારણે મને ધર્મ પ્રત્યે રુચિ થઈ. મતલબમાં એમણે આખી વાત એવી રીતના કરી કે તમારી જિંદગીની અંદર ફેમિલીનો રોલ કેટલો બધો ઇમ્પોર્ટન્ટ હોય છે અને સંયુક્ત ફેમિલીની અંદર તમારા જીવનના ઘડતર કરવા માટે બધાનો જ ફાળો હોય છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.